નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 10 ની અંદર સ્વાધ્યાયના 8મા પ્રશ્નથી શરૂઆત કરીશું। આપણે ભાગ 9 ની અંદર 1 થી 7 પ્રશ્નો ની ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે પ્રશ્ન 8 છે, નીચેના માટેના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર લખો। અહીંયા સમીકરણ આપેલા છે આપણને, હવે એને રાસાયણિક સ્વરૂપમાં લખવાના છે। પોટેશિયમ બ્રોમાઇડ તો KBr, પોટેશિયમ બ્રોમાઇડ નું સૂત્ર KBr प्लस बेरियम आयोडाइड, बेरियम BaI 2 पोटेशियम आयोडाइड એટલે Ki gives Ki plus बेरियम ब्रोमाइड BaBr। હવે અહીંયા 2 હવે આપણે સમીકરણ લઈ કાઢ્યું છે। હવે આપણે એને સમતોલિત પણ કરીએ તો K1 Br1 પણ અહીંયા 2 છે એટલે અહીંયા 2 મૂકીશું। પછી Ba1 તો B1 I2 તો અહીંયા 2 મૂકીશું। K2 K2 Br2 Br2 Ba1 Ba1 I2 તો I2। અહીંયા આપણે આ જે પ્રક્રિયાનો પ્રકાર કયો છે તો અહીંયા આપણે જોઈએ છીએ કે પોટેશિયમ ની અંદર K ધન આયન છે, Br ઋણ આયન છે, આ Ba ધન આયન છે, I ઋણ આયન છે। તો અહીંયા આપણે ધન અને ઋણ ની આપલે થાય છે। આ Br અને આયોડિન વચ્ચે આપલે થાય એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આયનો વચ્ચે આપલે થતી હોય તો એ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ। એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે। આ રાસાયણિક પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ, કારણ કે અહીંયા Br નું વિસ્થાપન I વડે થાય છે અને I નું વિસ્થાપન Br વડે, એટલે અહીંયા આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે। હવે B છે ઝીંક કાર્બોનેટ એટલે ZnCO3 gives ઘન પદાર્થ છે ઝીંક આયોડાઇડ, અહીંયા આપણે સ્વરૂપ લખવાના રહી ગયા છે। તો અહીંયા ઝીંક આયોડાઇડ એટલે ZnO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 આ ઘન પદાર્થ છે। અહીંયા પણ સ્વરૂપ આપેલું છે, અહીંયા ગેસ। તો અહીંયા આપણે ઝીંક 1 તો ઝીંક 1 CO3 CO2 ને 1 3 એટલે સમીકરણ સમતોલિત છે। પણ અહીંયા આપણે જોઈએ તો એક જ નિપજમાંથી એક જ પદાર્થ છે તો એનું બે માં રૂપાંતર થાય છે, એટલે આ જે પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા આપણે કહી શકીએ। વિઘટન પ્રક્રિયા, કારણ કે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપણે શીખી ગયા છે કે એકમાંથી બે અથવા બેથી વધારે પદાર્થો બને એટલે વિઘટન પ્રક્રિયા છે। અહીંયા ઝીંક કાર્બોનેટમાં ઝીંક ઓક્સાઇડ અને ઝીંક કાર્બન ડાયોક્સાઇડ બને છે, એટલા માટે વિઘટન પ્રક્રિયા આપણે કહી શકીએ। હવે સી હાઇડ્રોજન प्लस क्लोरीन gives हाइड्रोजन क्लोराइड, हाइड्रोजन એટલે H2 ગેસ પ્લસ ક્લોરીન એટલે Cl2 એ પણ ગેસ છે, gives હાઇડ્રોજન ક્લોરાઇડ HCl। અહીંયા આપણે હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન અહીંયા 2, ક્લોરીન 2 તો ક્લોરીન 2। હવે આ પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે આપણે, સમીકરણ સંતુલિત થઈ ગયું। અહીંયા બે પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે છે, એટલા માટે આ જે પ્રક્રિયા છે એને સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ। સંયોગીકરણ પ્રક્રિયા છે। હવે ડી છે મેગ્નેશિયમ એટલે Mg ઘન પદાર્થ છે પણ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl aqueous gives મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। અહીંયા આપણે મેગ્નેશિયમ 1 તો મેગ્નેશિયમ 1, ક્લોરીન 2 તો અહીંયા 2 મૂકી શકીએ અને હાઇડ્રોજન 2। અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થાય છે તો Mg વડે થાય છે, બરાબર। એટલા માટે આ વિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ। વિસ્થાપન પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ। અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન Mg વડે થયું એટલે વિસ્થાપન પ્રક્રિયા અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। અહીંયા આપણો આઠમો પ્રશ્ન પૂર્ણ થયો। હવે
નવમો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. આગળ શીખી ગયા છે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો એનું આપણે ઉદાહરણ જોઈએ. કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એકદમ સરળ ઉદાહરણ. હવે ઉષ્માશોષક પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય એને ઉષ્માશોષક પ્રક્રિયા કહેવાય. આપણે AgCl2 સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીંયા સૂર્યપ્રકાશની હાજરી હોય એટલે સૂર્યપ્રકાશમાંથી ઊર્જાનું શોષણ થાય તો આપણને Ag+Cl2 અહીંયા આપણે AgCl2 નહીં પણ AgCl સિલ્વર ક્લોરાઇડ, તો સિલ્વર ક્લોરાઇડની સૂર્યપ્રકાશની હાજરીમાં આ એક વિઘટન પ્રક્રિયા પણ છે. હાજરીમાં સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. અહીંયા સિલ્વર, અહીંયા ક્લોરીન રહે છે તો અહીંયા 2 મૂકીએ, અહીંયા 2 મૂકીએ તો અહીંયા સૂર્યપ્રકાશમાંથી ઊર્જાનું શોષણ થાય છે એટલે ઉષ્માશોષક પ્રક્રિયા જેવું કહી શકીએ. એટલે આપણે ઉષ્માક્ષેપકનું ઉદાહરણ અને ઉષ્માશોષક પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકીએ. હવે 10મો પ્રશ્ન છે આપણો શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે, સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એમાં ઊર્જા ઉત્પન્ન થાય. હવે આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ ખોરાક લઈએ છીએ, આપણે જીવવા માટે ઊર્જાની જરૂર છે તો ઊર્જા શામાંથી મળે? તો આપણને ખોરાકમાંથી મળે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક એટલે એની અંદર જે કાર્બોદિત હોય એ કાર્બોદિતનું વિઘટન થઈ અને ગ્લુકોઝ બને અને એ જે ગ્લુકોઝ છે એ આપણે શ્વસન દ્વારા ઓક્સિજન લઈએ તો એ ગ્લુકોઝનું જે છે શ્વસનની ક્રિયામાં જે ઓક્સિજન જાય એના દ્વારા એમાંથી ઊર્જા ઉત્પન્ન થાય અને એ ઊર્જાનો આપણામાં સંગ્રહ થાય છે. એટલા માટે જે શ્વસનની ક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે ગ્લુકોઝનું દહન થાય છે અને ગ્લુકોઝનું દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. H2O પાણી ઉત્પન્ન થાય છે અને બીજું ઊર્જા ઉત્પન્ન થાય, જે ઊર્જાનો આપણા શરીરની અંદર સંગ્રહ રહે અને જરૂર પડે ત્યારે આપણે વૃદ્ધિ, વિકાસ અને કામ કરવાની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે શ્વસનની ક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન થાય છે એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. આપણે સમીકરણ દ્વારા સમજીએ તો હવે આપણે આને સમીકરણ દ્વારા સમજીએ તો ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ પ્લસ જે શ્વસન દ્વારા ઓક્સિજન લઈએ તો ગ્લુકોઝનું ઓક્સિજન વડે દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, H2O પાણી ઉત્પન્ન થાય પ્લસ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય, જે ઊર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે સમીકરણ સમતોલિત નથી. સમીકરણ સમતોલિત કરીએ અહીંયા કાર્બન 6 તો અહીંયા કાર્બન 6, અહીંયા કાર્બન 6, હવે હાઇડ્રોજન 12 છે તો અહીંયા 6, હવે ઓક્સિજન 6 ને 2 8 તો ઓક્સિજન 6 6 દુ 12 ને 6 કેટલા થાય? 6 દુ 12 ઓક્સિજન અને 6 18 થયા ઓક્સિજન. એટલે અહીંયા 6 તો હતા એટલે ઓછા 6 કરી નાખીએ તો કેટલા રહ્યા? હવે 12. તો અહીંયા 6 મૂકી દઈએ એટલે સમીકરણ સમતોલિત થઈ જાય. તો આ જે સમીકરણ છે એ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ દર્શાવતું સમીકરણ છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય જે ઉચ્છ્વાસ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ અને ઊર્જા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? આપણે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એ શીખી ગયા છે. વિઘટન પ્રક્રિયા એટલે એક જ પ્રક્રિયા હોય એમાંથી બે કે વધુ નિપજ મળે તો વિઘટન એટલે જુદું પડવું. સંયોગીકરણની અંદર બે પ્રક્રિયકો હોય તે ભેગા થઈને એક જ નિપજ મળે તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બીજો તફાવત એ છે કે વિઘટન જે પ્રક્રિયા છે તો વિઘટન પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય એટલે ઉષ્માશોષક પ્રક્રિયા છે. જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય એટલે ઉષ્માશોષક પ્રક્રિયા છે. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા જે છે તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ઊર્જા ઉત્પન્ન થાય છે, એની અંદર ઊર્જા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વિઘટન પ્રક્રિયા. તો AgCl એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈ અને Ag+Cl2 બને છે. તો અહીંયા ક્લોરીન 2 તો અહીંયા ક્લોરીન 2 આપણે આગળ પણ આ પ્રક્રિયા શીખી ગયા. સંયોગીકરણ પ્રક્રિયા
અહીંયા આપણે જોઈએ તો એક જ પ્રક્રિયા છે એમાંથી બે નિપજો મળી, એટલે એક પ્રક્રિયામાં બે નિપજ મળે છે, ઉષ્માનું શોષણ થાય છે, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર આપણે C+O2 gives CO2, અહીંયા બે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે છે અને અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા અથવા ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ રીતે વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા એકબીજાથી જુદી પડે છે અથવા એકબીજાની વિરુદ્ધ છે એમ કહી શકાય. અહીંયા 12મો પ્રશ્ન છે કે એવી વિઘટન પ્રક્રિયાઓના સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા ઉષ્મા સ્વરૂપે આપવામાં આવે, પ્રકાશ સ્વરૂપે આપવામાં આવે અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. એવા આપણે ત્રણ સમીકરણો બનશે. પહેલું સમીકરણ ઉષ્મા સ્વરૂપે ઊર્જા આપવામાં આવે, પહેલું સમીકરણ ઉષ્મા માટેનું ઉષ્મા સ્વરૂપે ઊર્જા આપવામાં આવે, તો એના માટેનું સમીકરણ થશે કે ઉષ્મા ગરમ કરીએ છીએ આપણે પદાર્થને વિઘટન પ્રક્રિયા માટે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ ઉત્પન્ન થાય. આ ઉષ્મા સ્વરૂપે ઊર્જા પૂરી પાડીએ છીએ એનું સમીકરણ છે. ઘન પદાર્થ છે આ ગેસ. બીજો છે પ્રકાશ સ્વરૂપે ઊર્જા, તો એનું આપણે અવરોધ સમીકરણ શીખી ગયા. સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય, Cl2 ગેસ. તો અહીંયા 2 અહીંયા 2. અને ત્રીજું છે હવે વિદ્યુત સ્વરૂપે, તો પાણીનું વિદ્યુત વિભાજન, વિદ્યુત સ્વરૂપે ઊર્જા. તો એમાં આપણે પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શીખી ગયા છે. H2O વિદ્યુત ઊર્જા, પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો H2+O2 મળે છે. આપણે પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા પણ શીખી ગયા છીએ. તો અહીંયા આપણે ઉષ્મા સ્વરૂપે ઊર્જા આપવાનું ઉદાહરણ, પ્રકાશ સ્વરૂપે ઊર્જા પૂરી પાડવામાં આવે છે અને આ વિઘટનનું ઉદાહરણ છે કે જેમાં વિદ્યુત સ્વરૂપે ઊર્જા પૂરી પાડવામાં આવે છે. હવે 13મો પ્રશ્ન છે આપણો, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? તો આપણે વિસ્થાપન પ્રક્રિયા શીખી ગયા છીએ કે એક જ પદાર્થનું વિસ્થાપન થાય, અહીંયા બે પદાર્થોનું વિસ્થાપન થાય. વિસ્થાપન પ્રક્રિયા એટલે કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તે ધાતુનું વિસ્થાપન થાય. ઉદાહરણ છે આપણું વિસ્થાપન પ્રક્રિયાનું Fe પ્લસ કોપર સલ્ફેટ. તો અહીંયા આપણે Fe ની સક્રિયતા વધારે છે અને કોપરની ઓછી છે, તો Fe વડે કોપરનું વિસ્થાપન થાય તો FeSO4 પ્લસ કોપર. આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અહીંયા ફક્ત એક જ પદાર્થનું વિસ્થાપન થયું, કોપરનું વિસ્થાપન Fe વડે થયું. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય? આયનની આપલે થાય. જે વિસ્થાપન પ્રક્રિયામાં આયનની આપલે થાય તો એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ. બેરિયમ ક્લોરાઇડ વત્તા Na2SO4 સોડિયમ સલ્ફેટ વચ્ચેની જે પ્રક્રિયા છે તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. તો બેરિયમ સલ્ફેટ બને BaSO4 પ્લસ NaCl. અહીંયા Na 2 છે Cl 2 છે એટલે અહીંયા 2 મૂકી શકીએ. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે, એ પણ આપણે આગળ શીખી ગયા છીએ. એટલે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, તો જે વિસ્થાપન પ્રક્રિયામાં આયનની આપલે થતી હોય તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે જોઈએ તો Cl અને SO4 અહીંયા આયનોની આપલે થાય છે એટલા માટે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટ, કોપર ધાતુ એટલે Cu, સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3. AgNO3 ના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. અહીંયા આપણે કોપર જે Cu પ્લસ AgNO3, અહીંયા ચાંદીની પ્રાપ્તિ કરવી છે તો આનું વિસ્થાપન કરવું પડશે. શાના વડે થશે? કોપર વડે થશે. એટલે CuNO3 twice plus Ag. તો અહીંયા આપણે ચાંદીને આપણે જુદી પાડી શકીએ છીએ. સમીકરણ સંતુલિત કરીએ તો NO3 2 છે તો અહીંયા 2 મૂકીએ, અહીંયા પણ 2 મૂકીએ. આ
વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે ચાંદીને અલગ પાડી શકીએ છીએ. 15મો પ્રશ્ન છે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ થાય? અવક્ષેપણ પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. તો આપણે આગળ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ મોટાભાગે અવક્ષેપણ પ્રક્રિયા હોય છે. એટલે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકીએ. બેરિયમ ક્લોરાઇડ ની સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા Na2SO4. તો અહીંયા આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે તો આમાં શું બનશે? BaSO4. અહીંયા BaSO4 ના આપણને અવક્ષેપ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે 2 Na2Cl2. તો અહીંયા આપણે 2 મૂકી દીધા. આ બેરિયમ સલ્ફેટના આપણને અવક્ષેપ મળે છે એટલે આ અવક્ષેપણ પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય એને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીએ. 16મો પ્રશ્ન છે ઓક્સિજન ઉમેરાવો અથવા દૂર થવું તેના આધારે નીચેના પદો સમજાવો. તો ઓક્સિડેશન છે તો ઓક્સિજન ઉમેરાવું. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો હાઇડ્રોજન દૂર થાય તો એને આપણે ઓક્સિડેશન કહેવાય. રિડક્શન તો H ઉમેરાય અથવા O2 દૂર થાય તો એને આપણે રિડક્શન કહીએ. હવે ઉદાહરણ લેવા છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો આપણે કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ તો કોપર ઓક્સાઇડ મળે. અહીંયા 2 આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે કોપર ઓક્સાઇડને ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. આપણે પ્રવૃત્તિ શીખી ગયા છીએ. આ કોપર ઓક્સાઇડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો અહીંયા Cu+H2O. અહીંયા ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા કોપરની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. 17મો પ્રશ્ન હવે એક ચળકતા કથ્થાઈ રંગના X તત્વને હવામાં ગરમ કરતા હોય. કથ્થાઈ રંગનું તત્વ કયું? તો કોપર. હવામાં ગરમ કરવાનું છે. હવા એટલે ઓક્સિજન ની હાજરીમાં ગરમી આપવામાં આવે ત્યારે તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો આપણે તત્વ X નું નામ આપી દીધું કોપર. Cu આ તત્વ X. હવે જે પદાર્થ બને એ કોપર ઓક્સાઇડ બને છે. એટલે કાળા રંગના સંયોજનનું નામ તો આ છે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ. આ પણ પ્રક્રિયા આપણે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા એક જ છે જે આપણે વિડિયોના માધ્યમથી પણ શીખી ગયા છે. ઓક્સિજન 2 છે એટલે અહીંયા 2 મૂકીએ, અહીંયા 2 મૂકીએ. એટલે અહીંયા X તત્વનું નામ કોપર અને જે કાળા રંગનો પદાર્થ બને એ કોપર ઓક્સાઇડ. 18મો પ્રશ્ન છે લોખંડની વસ્તુ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? તો આપણને ખબર છે કે લોખંડ એ સક્રિય ધાતુ છે જે વાતાવરણમાં ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરી અને લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને આપણે ક્ષારણ કહીએ છીએ. એટલે લોખંડની વસ્તુ કટાઈ જાય તો લોખંડની વસ્તુ કટાય ના તે માટે આપણે એના ઉપર રંગ લગાવીએ. રંગ લગાવીએ એટલે કે લોખંડની જે ધાતુની સપાટી છે એ સીધી હવાના કે ભેજના સંપર્કમાં આવતી નથી અને આપણને જે થતું નુકસાન છે એ નુકસાન સામે આપણે બચી શકીએ છીએ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો એટલે આપણે ઘેર બટાકાની કાતરી દરેલી હોય અથવા જે વેફર છે એ બજારની અંદર આપણને મળે છે તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલું હોય છે. કારણ કે જે ચરબીયુક્ત પદાર્થો જે છે વાતાવરણના ઓક્સિજન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે અને પરિણામે તે ખોરા થઈ જાય. ખોરા થઈ જાય એટલે કે સ્વાદ બદલાઈ જાય, એનો ગંધ પણ બદલાઈ જાય છે અને એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એટલા માટે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે કે નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે જેથી નાઇટ્રોજન વાયુ ભરેલો હોય તો હવા સાથે પ્રક્રિયા કરતા નથી ઓક્સિજન સાથે. લાંબા સમય સુધી એ રહી શકે છે અને આપણે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. 20મો પ્રશ્ન છે ક્ષારણ. તો અહીંયા ક્ષારણ એટલે આની અંદર જેનો જવાબ આવી ગયો કે લોખંડ જેવી જે સક્રિય ધાતુઓ છે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને ઉપર એનું પડ જામી જાય. પરિણામે ચાંદી જેવી વસ્તુ કાળી પડી જાય. કોપર હોય તો એ લીલા રંગનું પડ જામી જાય. લોખંડ હોય તો એને કાટ આવી જાય. તો આવું ના થાય. આ જે પ્રક્રિયાઓ થાય છે એને આપણે ક્ષારણ કહીએ છીએ. હવે આવું ના થાય એના માટે આપણે લોખંડની વસ્તુ હોય તેના ઉપર તેલ લગાવીએ છીએ, રંગ લગાવીએ છીએ. એ રીતે ક્ષારણ થતું અટકાવી શકીએ છીએ. હવે બીજો મુદ્દો છે ખોરાપણું. તો જે તળેલી વસ્તુ હોય ચરબીવાળી તો એ તળેલી જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી રહે તો વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનો રંગ અને સ્વાદ બદલાઈ જાય છે અને ખોરા થઈ જાય છે. આ ઘટનાને આપણે ખોરાપણું કહીએ છીએ.
ખોરો ના થાય એના માટે તળેલા પદાર્થોને એરટાઇટ કન્ટેનરની અંદર સંગ્રહ કરવો જોઈએ. બજારની અંદર આપણને જે વેફર મળે છે એ વેફરની અંદર પણ નાઇટ્રોજન વાયુ ભરેલો હોય ખાદ્ય પદાર્થમાં. અહીંયા આપણે જોયું કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે કે જેથી વાતાવરણના ઓક્સિજન સાથે સીધા સંપર્કમાં ના આવે અને ખોરા થઈ જાય નહીં. અને એ રીતે આપણે ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. તો ખોરા જલ્દી થઈ જાય છે અને બગડી જાય છે અને ખાવામાં ઉપયોગ લઈ શકાય નહીં. એટલા માટે આ જે પ્રક્રિયા છે એને આપણે ખોરાપણું કહીએ.